માંડવીની જીટી હાઈસ્કૂલ ખાતે 50 વર્ષ અગાઉ અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓએ રીયુનિયનની રીતે એકઠા થઈ સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું। માંડવીની શેઠ જીટી હાઈસ્કૂલમાં 1969માં એસએસસીમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓએ 50મા વર્ષે રીયુનિયનની રીતે એકઠા થઈ શાળામાં તે સમયે શિક્ષક તરીકે સેવા પ્રદાન કરેલાઓનું ગુરુ પૂજન બહુમાન કરવાનો વિશિષ્ટ કાર્યક્રમ પ્રાર્થના હોલ મધ્યે કરવામાં આવેલ। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી પ્રભાતસિંહ જાડેજા, પૂર્વ શિક્ષકો જગન્નાથભાઈ, શંકરલાલ જોશી, હરિરામભાઈ ગટ્ટા, કીર્તિકુમાર વ્યાસ, શાળાના વર્તમાન આચાર્ય કિશોરભાઈ કાથરોટિયા, ડોક્ટર હર્ષદભાઈ ઉદેશી, સુરેશભાઈ મંચસ્થ રહેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન લક્ષ્મીકાંતભાઈએ કરેલ હતું। કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માંડવી, કચ્છ। હું ડોક્ટર હર્ષદ ઉદેશી છું। માંડવીમાં લગભગ છેલ્લા 42 વર્ષથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું। માંડવીની શેઠ ગોકુલદાસ તેજપાલ હાઈસ્કૂલ, જે આજે લગભગ 150 વર્ષ જૂની હાઈસ્કૂલ છે, જેમાં 1969ના વર્ષમાં એસએસસી પાસ કરીને અમે બધા મિત્રો આગળ જિંદગીમાં વધ્યા હતા। એ લગભગ 130 વિદ્યાર્થીઓ આજે 50 વર્ષે, આજે 1969 થી 2019 એટલે 50 વર્ષના ગાળા પછી અમે લગભગ 125 જણા આજે માંડવીમાં ભેગા થયા છીએ અને માંડવીમાં ભેગા થઈ જૂની સ્કૂલ જીવનની યાદોને વાગોળવા માંગીએ છીએ અને સાથે સાથે જે હાઈસ્કૂલમાં અમે શિક્ષણ મેળવ્યું, જે સંસ્કાર સિંચન અમને થયું, જે શિસ્તનું સિંચન થયું, એ શિસ્તના સિંચનને ફરીથી યાદ કરીને શાળામાં એક નાનો કાર્યક્રમ પણ અમે રાખેલો છે। અત્યારના વિદ્યાર્થીઓને, અત્યારના શિક્ષકોને મળી રહ્યા છીએ અને સાથે સાથે અમને જે શિક્ષણ આપનાર જે ગુરુવર્યો હતા, એમાંથી જે 4 ગુરુવર્યો અત્યારે હયાત છે, એમને ગુરુવંદના પણ આજે અમે કરી રહ્યા છીએ, જેમાં શ્રી જગન્નાથ સાહેબ, શ્રી કાંતિલાલ સનીસરા સાહેબ, શ્રી હરિરામભાઈ ગટ્ટા અને શ્રી કીર્તિકુમાર વ્યાસ, જે માંડવીમાં જ હાજર છે, એમની અમને ગુરુવંદના કરીએ છીએ। બે અન્ય શિક્ષકો કુસુમબેન અને શ્રી ઇન્દ્રવંદન અંતાણી એ બહારગામ વસી રહ્યા છે, સંજોગો વસાત આજે હાજર રહી શક્યા નથી। એ તમામ ગુરુવર્યોને વંદન કરવા માટેનો મોકો આજે અમે ઝડપ્યો છે અને સાથે સાથે આખો દિવસ અમે અમારી સ્કૂલની યાદોને તાજી કરવા માંગીએ છીએ અને એ તાજી કરીને સ્કૂલ પ્રત્યેનું એક ઋણ અદા કરવાનો પ્રસંગ છે અને 50 વર્ષનો એક લાંબો દાયકો છે। કેટલાય મિત્રો અમે એકબીજાને મળી શકવાનો અમને મોકો ન મળ્યો, પણ એ ફરીથી આજે એ બધા જ મિત્રોને મળવાનો, એકબીજા સાથે ફરીથી યાદોને તાજી કરવાનો અને સંબંધને વધારે ગાઢ બનાવવાનો મોકો આજે અમને મળ્યો છે। એ ઉપલક્ષ્યમાં આજે અમે શેઠ ગોકુલદાસ તેજપાલ હાઈસ્કૂલમાં અમે બધા જ મિત્રો આજે આ દિવસે 2 ફેબ્રુઆરી 2019ના શનિવારના દિવસે અમે લોકો સૌ ભેગા થઈને જૂની યાદોને વાગળવા માંગીએ છીએ।